પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા શહેરના 60 જેટલા સ્લમ વિસ્તારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા માટે જુદી જુદી રમતો રમાડી એક્ટિવિટી કરાવી ઇનામો આપવામાં આવ્યા હતા. પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા શહેરમાં જુદી જુદી એક્ટિવિટી તેમજ સેવાકીય કાર્યો કરી લોકોમાં પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે સુખી ઘરના લોકો તો પોતાના બાળકોને શાળાઓમાં તેમજ અને સંસ્થાઓમાં પૈસા ખર્ચીને પણ સમર કેમ્પનો લાભ અપાવી શકે છે, પરંતુ સ્લમ વિસ્તારના લોકોના બાળકો સમર કેમ્પ એટલે શું તે પણ ખબર હોતી નથી, જેને લઈ પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા પાલનપુર શહેરની સર્વોદય કન્યા છાત્રાલય ખાતે સ્લમ વિસ્તારના બાળકો માટે તારીખ 11, 12 અને 13 એમ ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી 60 જેટલા બાળકોએ આ સમર કેમ્પમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો. તેમજ જુદી જુદી રમાડેલી રમતમાં નંબર મેળવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ શાખા મહિલા સહભાગિતા સુનલબેન મોડ, પ્રાંત મહિલા સહભાગિતા મીનાબેન મહેશ્વરી, સહસંયોજિકા કલ્પનાબેન મહેશ્વરી, વીણાબેન પ્રજાપતિ, સમર કેમ્પ પ્રોગ્રામના સંયોજક સ્મિતાબેન જોશી અને સહસંયોજક તરીકે શ્રદ્ધાબેન જોશી તથા લીનાબેન જુડાળ, રિજિયોનલ સેક્રેટરી દિનેશભાઈ સાથે શાખાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ, મંત્રી અલ્પેશભાઈ સહિતના શાખાના ભાઈઓ અને મહિલાઓ સભ્યો હાજર રહ્યા હતા. વંદે માતરમ. આજે તારીખ 11મી મે અમે સમર કેમ્પનું આયોજન પાલનપુર પશ્ચિમ શાખાની બહેનો વતી ચાલુ કરેલ છે. એમાં અમને સારો એવો સપોર્ટ મળ્યો છે બધી બહેનોનો. સ્મિતાબેન જોશીએ સારી એવી મહેનત કરી છે આજના પ્રોગ્રામ માટે, અને ખાસ તો દરિયાબેન કરીને જે બેન છે એમણે જે બધા છોકરાઓનું અમને લિસ્ટ લાવી આપ્યું અને 60 છોકરાઓનું આજના પ્રોગ્રામ માટે અમારા રજીસ્ટ્રેશન થયેલું છે. એ બદલ સૌનો હું આભાર માનું છું. અને સૌથી મહત્વની વાત તો એ છે કે છોકરાઓમાં જે અમે આનંદ જોયો આજે તે અતુલ્ય હતો. એવું તો ક્યારે કોઈ છોકરાઓના મોઢે અમે આવો આનંદ જોયો નથી. અને આજે રિયલીમાં પહેલો દિવસ છે, પણ હવે મને વિશ્વાસ છે કે મારા પાછળના 2 દિવસ પણ આનાથી પણ વધારે સંખ્યા થશે, વધારે સંખ્યામાં બાળકો જોડાશે. વિવિધ ગેમો પણ એ લોકોને રમાડવામાં આવી છે, દરેકને ઇનામ પણ આપવામાં આવ્યા છે. અને મેઇન તો નાસ્તાની જે જહેજત બધાને મજા આવી છે. નાસ્તામાં લોકોને બહુ જ મજા આવી દરેક બાળકને. અને એ લોકો આજે અમને પ્રોમિસ આપીને છૂટા પડ્યા છે કે કાલે અમે આનાથી પણ વધારે સંખ્યામાં આવશું. બીજું ખાસ રમતોમાં એક અમે જમ્પિંગ લાયા હતા. એ જમ્પિંગમાં જે છોકરાઓને કૂદવાની મજા આવી છે, આખા દિવસની એનર્જી એ લોકો એમાં જ વાપરી છે. અને અમને પણ ખૂબ આનંદ આવ્યો આજના પ્રોગ્રામમાં. અમારી શાખાના દરેક મેમ્બરે, ભાઈઓએ, બહેનોએ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. એ બદલ હું સૌની આભારી છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે માતરમ. નમસ્કાર. આજે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા બહેનો દ્વારા એક સરસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બહેનો દ્વારા અમારી મિટિંગમાં એમ અમને થયું કે સમર કેમ્પનું આયોજન કરીએ એટલે જે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો ભણતા હોય એમના માટે તો સમર કેમ્પ હોય જ છે, પરંતુ અમે વિચાર્યું કે જે સ્લમ વિસ્તારના બાળકો જે સરકારી સ્કૂલોમાં ભણે છે એમને સમર કેમ્પ શું એમને ખબર નથી. તો અમે બધી બહેનોએ વિચાર્યું કે આપણે આ બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરીએ. એટલે અમારી બધી બહેનો દ્વારા અને બધા બહેનોના પરિશ્રમ દ્વારા અમે સમર કેમ્પનું આયોજન કર્યું. ને આ કેમ્પમાં અમે બાળકોને વિવિધ ગેમો, વિવિધ રાઇડ્સ, એની સાથે સાથે રાણી અહલ્યાબાઈ વિશે, એની સાથે સાથે અમે ક્વિઝ કરીને એમને પ્રશ્નો પૂછ્યા અને તેમને ઇનામો પણ આપ્યા. સાથે એમને એક કેપનું પણ વિતરણ કરવામાં આવ્યું. અને અમારી સાથે બધી બહેનોને અમારા પશ્ચિમ શાખાના બધા ભાઈઓએ પણ અમને ખૂબ જ સારો સહકાર આપ્યો.
વંદે માતરમ. ભારત વિકાસ પરિષદ ખાતે આજે અમે સ્લીમ વિસ્તારના બાળકોને આજે સમર કેમ્પ રાખ્યું હતું. એમાં અલગ અલગ ગેમ રમાડી હતી, નાસ્તાનું આયોજન કર્યું હતું. છોકરાઓ કોઈ દિવસ આ જોયું નતું એવું સમર કેમ્પનું અમે આયોજન કર્યું હતું. અમારે ભારત વિકાસ પરિષદની બધી બહેનોએ સાથ સહકાર આપ્યું હતું.